ભારતનું ઋતુચક્ર આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. બે મહિનાનો જે સમયગાળો છે એને ઋતુ કહેવાય. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. યાદ રાખજો, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ 6 ઋતુઓ ભારતમાં ગણવામાં આવે છે. આમ શિયાળો, ઉનાળો, ચોમાસું, પણ 2 ઋતુ હોય એટલે કે 2 માસના સમયગાળાને એક ઋતુ કહીએ છીએ. ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જાય છે અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. જો દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ 4 બનાવી છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે આપણે જો આમ તો નવેમ્બરથી ચાલુ થઈ જાય, પહેલાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે શિયાળો, જે સૌથી વધારે ઠંડી પડે છે. માર્ચથી મે ઉનાળો, જે આપણને સૌથી વધારે ગરમી લાગે, અને જૂનથી ડિસેમ્બર ચોમાસું, વરસાદ પડે છે. અને ઓક્ટોબરથી જે નવેમ્બરનો સમયગાળો છે એને કહેવાય પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આમાં વરસાદે આવે, ઠંડી આવે, ગરમી આવે, નક્કી નહીં. જો આખું અહીંયા નીચે સર્કલ બતાવ્યું, જો શીત ઋતુ, નિવર્તન ઋતુ, વર્ષા ઋતુ અને ઉષ્ણ ઋતુ. પહેલે શીત ઋતુમાં ડિસેમ્બર, જાન્યુઆરી, તો કે પોષ ને મા. ગુજરાતી આપણે જોઈએ મહિના તો કે પોષ અને મા મહિનો. ઋતુ કઈ? શિશિર. પછી ફેબ્રુઆરી અને માર્ચ તો કે ફાગણ અને ચૈત્ર વસો, એટલે કે આપણે હોળી આવે છે તો ઋતુ કઈ? વસંત. હવે ઉષ્ણ ઋતુ, જો માર્ચ ને એપ્રિલ તો ચૈત્ર અને વૈશાખ મહિનો આવે, અને ચૈત્ર, વૈશાખ. આમ માર્ચ, એપ્રિલ અને મે તો ચૈત્ર, વૈશાખ અને જેઠ તો કયા આવે? વસંત અને ગ્રીષ્મ. ઉનાળો આવ્યો. એના પછી આવે વર્ષા ઋતુ, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના વર્ષા ઋતુ આવી. જે વર્ષા ઋતુના 4 મહિના છે એમાં તો અષાઢીય, લઘુલીય, આપણે કહીએ છીએ ને કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. વર્ષા અને શરદ ઋતુ એટલે કે ચોમાસું. આ ઋતુચક્ર છે. હવે વાત કરીએ છીએ શીત ઋતુ, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 મહિનો જે સમયગાળો છે એને શીત ઋતુ એટલે શિયાળો ગણવામાં આવે છે. 22 ડિસેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ હોવાથી રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે. શીત ઋતુ ઉત્તર પૂર્વ ભારત કેવો રહે? પ્રમાણમાં ઠંડુ રહે છે. કેમ? તો કે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં આવેલો ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં સૂર્યના કિરણો કેવા પડે? ત્યાં ત્રાંસા, એટલે ત્રાંસા પડે એટલે કે એકદમ ગરમી ત્યાં આવતી નથી, એટલે એ ઠંડુ રહે. કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવે, અને પાછું સમુદ્રથી કેવો છે? દૂર છે. તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ કરતાં પણ નીચું જાય છે. દિલ્હીનું 10 અંશ પણ નીચું જતું રહે છે. અલ્હાબાદમાં 16 અંશ છે અને કોલકાતામાં 18 અંશ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરીનું માસમાં તાપમાન 5 અંશ જેટલું હોય છે.
હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે. આપણે બરફ પડે છે ને એ. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન બિંદુથી નીચું જતું નથી. ઠાર એટલે કે જે આપણે ક્યાં ઠંડી પડે એનું એક સેન્ટર બિંદુ હોય એનાથી નીચું ના જાય, બીજી બધી જગ્યાએ જાય. ક્યાં? તો પર્વતીય વિસ્તારોમાં ખાલી નીચું જાય, બાકી બીજે જતું નથી. હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. ડન. ભારતને સખત ઠંડીથી કોણ બચાવે છે? તો હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે. જો જાણવા જેવું છે, તમારે જાણવાનું છે કે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિંગ શું છે અને જેટ સ્ટ્રીમ શું છે. એટલે કે બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકની આશરે 150 કિમી જેટલી હોય છે અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિમી જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર આવે છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત પર સ્થિત થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પશ્ચિમ વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પડે છે, જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પહોંચે છે, જેને કહેવાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. તેના અંદરના ભાગનું આવેલા પ્રદેશના સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. ઉત્તર ભારતમાં તમે દિલ્હીમાં જાઓ તો ઠરી જાઓ અને નીચે જાઓ કન્યાકુમારી બાજુ તો ગરમી લાગે. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26° છે, મદુરાઈનું 25° છે અને ચેન્નઈનું 24° છે. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. ચલો, કસમે પડતા આ વરસાદને કમોસમી વરસાદ કહે છે અથવા માવઠું. જે વર્ષા ઋતુમાં આવે પણ શિયાળામાં આવે એટલે કમોસમી, જેની મોસમ નથી પણ આવે છે. કેમ કે જે ઉત્તરમાંથી આવે છે પણ આપણું બંગાળની ખાડીમાંથી જે પવનો આવે છે, દરિયો આવે એટલે એની સાથે સાથે એ હવા કેવી બને? ભેજવાળી બને અને ભેજ સાથે લઈને આવે ને અહીંયા આવે એટલે વરસાદ પાડે, જેને આપણે કમોસમી કહીએ છીએ. ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દો, જેમ કે અલ નીનો. અલ નીનો શું છે?
તમે જાણી લેજો કે અલ નિનો એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક જેવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક શિખરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય. અલ નિનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. એ જ રીતે આઈટીસી ઝોન, વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આ આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્રે કહે છે. એટલે કે આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેન્સ ઝોન, એટલે કે ITCZ. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20°થી 25° ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. આપણે કીધું ને વ્યાપારી પ્રદેશો, વ્યાપારી પવનો કયા જે વેપાર માટે લોકો ઉપયોગ કરતા હતા, બરાબર. ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે, ઉનાળો. ચલો, ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિ ભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40° જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનામાં દરમિયાન મધ્ય અને ઉત્તર પૂર્વ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45°થી 50°C તાપમાનનો અનુભવ કરે છે. ગરમી વિચાર કરો, સેલ્સિયસ 50° પહોંચે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશના ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34° હોય, ત્યારે મદુરાઈનું તાપમાન 30° છે. કોચીન અને બાંગ્લાદેશ બેંગાલુરુનું તાપમાન 27° જેટલું હોય. તો આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. હવે નોર્વેસ્ટર અને લૂ શું છે? ઉત્તર ભારત અને દક્ષિણ પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશ જેવા વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. ઉચ્ચ પ્રદેશીય જે વિસ્તારો ખૂબ ગરમ થઈ જવાય ત્યારે એને શું કહેવાય? નોર્વેસ્ટર. હવે લૂ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળમાં તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. આપણે અમુક વાર કહીએ કે ગરમીમાં રમવા ના જતો લૂ લાગશે, એ બીમાર કરી દે, તાવ લાવી દે તમને, ને વધારે લૂ લાગે તો માણસ મૃત્યુ પણ પામી શકે. હવે વાત કરીએ બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર. આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટા ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકા હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. એને આમ્રવૃષ્ટિ કહે છે. જો હવે આમ્રવૃષ્ટિ કોને કહે છે? તો કે મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે કે જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમવૃષ્ટિ કહે છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપરાંત ગ્રીષ્મ ઋતુની વાર છે માર્ચથી મેમાં, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતે તૈયાર થતો હોય છે. જે ઉષ્ણબંધીય કટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે અને જેના પવનો ફૂંકાય છે સૂકા, તે આમ્રવૃષ્ટિ કહે છે. ચલો, વર્ષા ઋતુ એટલે કે જૂનથી સપ્ટેમ્બર. ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે.
ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દી મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાંકે છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ આવે છે. ડન. જો અહીંયા બતાવ્યું છે 15 જુલાઈ જે પવનો વાય છે, 1 જુલાઈ, પછી જો 15 જૂન ગુજરાતની અંદર જો 1 જુલાઈ અંદર છે કે પહેલા પવનો ક્યાંથી આવે છે? આ બાજુથી. અહીંયા જો ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોની આભારી રહે છે. દક્ષિણ આ નીચેનો છેડો જે છે આ દક્ષિણ છે, બરાબર, અને આ છે પશ્ચિમ. હવે વાત કરીએ છીએ કે ભાઈ જો તેથી ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. હવે નૈઋત્યની હવે તમને બધાને ખબર છે કે ઉત્તર, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પણ આને કહેવાય ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ. એટલે આ જે પવનો છે એને આપણે શું કહીએ છીએ કે ભાઈ નૈઋત્યના પવનો. તેથી જ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. જો અહીંયા બતાવેલું છે કે ભાઈ જો આ જૂન મહિનામાં અહીંથી વરસાદ આવે છે, બરાબર. આ 5 જૂન, 1 જૂન, જૂન મહિનામાં ચાલુ થાય એટલે ઇમ્ફાલ, શિલોંગ ને તિબ્બત ને નેપાળ ને, અને આપણા ત્યાં જો આપણે મુંબઈમાં વરસાદ આવે એટલે સમજી લેવાનું કે મુંબઈમાં આવે એટલે 5 દિવસમાં ગુજરાતમાં વરસાદ આવે ને આવે 5 થી 10 દિવસમાં. જો 10 જૂન મુંબઈમાં વરસાદ પડતો હોય તો પછી 15 જૂન એટલે 5 થી 10 દિવસમાં ગુજરાતમાં વરસાદ આવે છે ને આવે છે. હવે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્યકોરણીય મોસમી પવનો એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. કયા બે ભાગમાં? તો એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને 2 બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. જોઈ લઈએ. અરબ સાગર. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળની થાય છે. ભારતમાં વર્ષા ઋતુનો શરૂઆત ક્યાંથી થાય છે? તો યાદ રાખજો, કેરળથી. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. શું આવે? પશ્ચિમ ઘાટ. આવી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. કેમ કે પેલું શું આવે છે તો કે ભાઈ પશ્ચિમ ઘાટ એટલે કે પશ્ચિમનો જે જમીની વિસ્તાર છે એટલે ત્યાં એક સાથે જે વરસાદ આવે ત્યાં પડી જાય છે અને એને ઓળંગી, કેમ કે ઊંચા પર્વત હોય એને ઓળંગી અને આગળ આવે ત્યાં સુધી એનું પ્રમાણ છે ભેજનું એ ઘટી જાય. હવે એ ઘટી જાય છે તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે કેમ કે દરિયા કિનારો નજીક છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવતા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોને એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશમાં માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સામે આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે અને આ ઉપરાંત અરબ સાગરના પવનોને એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી, આથી આ પવનોમાં
રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનના પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે અને રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ થાય. જો આમે ગુજરાતમાં જંગલ ને એવું ઓછું છે, પર્વતો ઓછા છે ઊંચા, એટલે પવનો રોકાય એવી શક્યતા ઓછી છે. પણ એ વરસાદ પાડી અને રાજસ્થાનમાં જાય ત્યાં સુધી એ પાછા એનું ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય, એટલે રાજસ્થાનમાં બહુ ઓછો વરસાદ પડે છે. હવે વાત કરીએ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવન. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. કઈ? ગારો, ખાસી અને જૈંતિયા. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશામાં બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ આવે. સિમ્પલ વસ્તુ છે કે અહીંથી વાદળ ભરેલું ભેજ સાથે જાય તો અહીંથી પડતું જાય, એટલે જ્યાં વરસાદ વધારે પડે છે કે બીજા પર્વતો હોય, જંગલો હોય ત્યાં વરસાદ વધારે પડે, કેમ કે પવનો ત્યાં ખેંચી લાવે. પણ એ ત્યાં પડીને એ જ વાદળો આગળ જાય એટલે એનું ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય. આગળ જતાં બંગાળની ખાડી પૂરતી છે. હવે જો મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતાં વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાવ્યું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. જો વરસાદનો ક્રમભંગ કોને? ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સામે પડે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી પવનો સાથે ક્રમભંગ કઈ રીતે થાય કે જો મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. મોસમી વરસાદ છે કેટલાક દિવસ, એટલે કે 10 દાડા એક સાથે હેલી કરે ને એક સાથે પડે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે, એટલે કે વચમાં એવા દિવસો આવે કે જ્યાં વરસાદ પડે જ નહીં અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. જેમ કે જો આપણને આ અઠવાડિયામાં વરસાદ પડ્યો પણ પાછો વચ્ચે અઠવાડિયું કે 15 દિવસ આવ્યો જ નહીં, પાછો 10 દાડા સતત વરસાદ પડ્યો, એને કહેવાય વરસાદનો ક્રમભંગ. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. હવે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જોઈએ. ચલો પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર-નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હોવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણથી પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર-નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી
સમુદ્ર તરફ જવા માંડે છે. એટલે કે પાછા જે સમુદ્રથી ભૂમિભાગ ઉપર ગયા હતા એ જ હવે પાછા ફરે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની ભેજવાળી પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. ચોખ્ખું આકાશ દેખાય અને તાપમાન વધવા લાગે. જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજથી પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. હવે રાત્રે ઠંડી સવારે ગરમી લાગે જોરદાર, હે ને? એનું કારણ છે કે પવનો પાછા ફરી રહ્યા. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ઓક્ટોબર હીટ કહેવાય છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે ઓળખાય છે. કે ભાદરવાની ગરમી પડે એટલે લોકો હેરાન થઈ જાય આના કારણે. હવે વાત કરીએ છીએ આબોહવા અને માનવ જીવન. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણી કહેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાઓ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જો અમુક વાર વરસાદ વધારે પડે તો તમારું ઉત્પાદન છે એટલે કે તમારો પાક કોહવાઈ જાય છે. અમુક વાર વરસાદ પડે જ નહીં તો સુકાઈ જાય છે, હે ને? તો ઉત્પાદન સરખું થતું નથી. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. જ્યારે એને સમયે પાણી જોઈએ ત્યારે વરસાદ પડે જ નહીં, અને જ્યારે પાણીની જરૂર ઓછી હોય ત્યારે ધડાધડ પડે તો કહી નાખે. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે. આને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતરે કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય. કેમ કે કપાસ વાયા, વરસાદ વધારે પડ્યો, કપાસ કોવાઈ ગયા. હવે તમારે ફરીથી વાવવાના, એ મોટા થાય ને આવે ત્યાં સુધી મહિનો પાછો ખેંચાઈ જાય, એટલે કાચા માલમાં મુશ્કેલી ઊભી થાય. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બની છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. ભારતીય હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. તેની સ્થાપના 1875માં કોલકાતામાં કરવામાં આવેલ. ભારતીય હવામાન વિભાગની સ્થાપના 1875માં કોલકાતામાં. તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલી છે. 1905માં પુણેમાં, હાલમાં નવી દિલ્હીમાં છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં પણ દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. આ પ્રાદેશિક છે અને દરેક રાજ્યના પાટનગરમાં પણ એક હવામાન વિભાગની કચેરી આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. ડન. તો અહીંયા આપણો આ પાઠ એટલે કે આબોહવા પૂરું થાય છે. બરાબર. ભારતમાં
ઋતુ પરિવર્તન, મોસમ બદલાય છે. આપણે ત્રણ મુખ્ય ઋતુ જોઈ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, જેમાં આપણે 6 ઋતુઓ જોઈ. પરિસ્થિતિ કઈ રીતે બદલાય છે અને આબોહવાનો ભારતના વાતાવરણમાં શું ફેરફાર લાવે છે એ આપણે જોયું. ડન. ઓકે, ચલો આવજો.